નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. બગસરાના જેતપુર રોડ પર ટ્રકની ડીઝલ ભરવાની ટેન્કમાં ગેસ વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ થતા 2 લોકો થયા ઈજાગ્રસ્ત. શહેરના જેતપુર રોડ ઉપર ચામુંડા ગેસ વેલ્ડિંગ નામની દુકાનમાં કામ કરતા હોય તે દરમિયાન અચાનક જ ડીઝલમાં ટ્રેકમાં બ્લાસ્ટ થયો. દુકાનમાં ટ્રકની ડીઝલની ટ્રેકમાં ગેસ વેલ્ડિંગ દરમિયાન અકસ્માતે તે બ્લાસ્ટ થતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બ્લાસ્ટ એટલો મોટો હતો કે આસપાસના લોકો દોડી આવ્યા. 108 મારફતે કૌશિકભાઈ ધીરુભાઈ ડોડિયા અને ધર્મેશભાઈ અરવિંદભાઈ પંડ્યા ઈજાગ્રસ્ત તથા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવી. મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રને હાશકારો લીધો. એક વ્યક્તિને વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.